કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં વિમલ ચુડાસમાની સામે ફરિયાદ દાખલ થઈ છે। વેરાવળ મામલતદારે આ ફરિયાદ નોંધાવી છે। રાયોટિંગ, ફરજ રૂકાવટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ નોંધાઈ છે। એક પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન એએસઆઈ હિરેન ઝાલાના માથામાં ઈજા પહોંચી અને અન્ય પોલીસ કર્મીને મૂંઢ ઘા લાગતા હાલ બંને સારવાર હેઠળ છે। વિમલ ચુડાસમા સહિત 15થી વધુની અટકાયત કરવામાં આવી છે। કુલ 30થી વધુની સામે ફરિયાદ નોંધાઈ છે। તો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં વિમલ ચુડાસમાની સામે ફરિયાદ નોંધાઈ છે। તો વેરાવળ મામલતદારે આ ફરિયાદ નોંધાવી છે। રાયોટિંગ, ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં વિમલ ચુડાસમાની સામે ફરિયાદ દાખલ થઈ છે। વેરાવળ મામલતદારે આ ફરિયાદ નોંધાવી છે। રાયોટિંગ, ફરજ રૂકાવટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ નોંધાઈ છે। એક પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન એએસઆઈ હિરેન ઝાલાના માથામાં ઈજા પહોંચી અને અન્ય પોલીસ કર્મીને મૂંઢ ઘા લાગતા હાલ બંને સારવાર હેઠળ છે। વિમલ ચુડાસમા સહિત 15થી વધુની અટકાયત કરવામાં આવી છે। કુલ 30થી વધુની સામે ફરિયાદ નોંધાઈ છે। તો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં વિમલ ચુડાસમાની સામે ફરિયાદ નોંધાઈ છે। તો વેરાવળ મામલતદારે આ ફરિયાદ નોંધાવી છે। રાયોટિંગ, ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલાની ફરિયાદ નોંધાઈ છે।